નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર ના જોઈન થયા તો ત્યાંથી જે વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ઘણા જ્ઞાન સહાયકનો પ્રશ્ન છે કે અમને સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આજરોજ 8/5/2024ના રોજ આપવામાં આવેલ નથી, તો શું અમારો કરાર રદ થયેલો ગણાશે? અમારો કરાર રિન્યૂ નહીં કરવામાં આવે? આ પ્રશ્નનો જવાબ આપણે આ વિડીયોમાં જોઈએ। મિત્રો, ઘણી સ્કૂલમાં છે આજે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે અને લેખિતમાં અરજી કરીને કરારનામું પણ કરવામાં આવ્યું છે, અને ઘણી સ્કૂલોમાં અમને સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર જ્ઞાન સહાયકને આપવામાં આવેલ નથી અને એમને કરાર લેખિતમાં પણ કરવામાં આવેલો નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી। 13/6/2024ના રોજ તમે પહેલા દિવસે સ્કૂલે જશો ત્યારે તમને સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે। ત્યાં જ સ્કૂલમાં જ તમારે લેખિતમાં અરજી કરવાની રહેશે જે નવો કરાર રિન્યૂ કરવા માટેની। એટલે જે પણ જ્ઞાન સહાયક છે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં જોડાયેલ છે તેમને પોતાની સ્કૂલમાં 13/6/2024ના રોજ તમને પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યાં જ તમારે લેખિતમાં અરજી કરીને કરાર રિન્યૂ કરવાનો રહેશે। એટલે તમે ચિંતા ના કરતા કે તમારો કરાર રિન્યૂ કરવામાં નથી આવ્યો, તમને સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આજ રોજ આપવામાં આવ્યું નથી, એવું નથી। તમને ખુલતી શાળાએ આપવામાં આવશે અને તમારો કરાર રિન્યૂ કરવામાં આવશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।